ચાલો આજે વાત કરીએ ભારતની આગામી વસ્તી ગણતરી વિશે. હવે આમ તો આ એક સામાન્ય પ્રક્રિયા જેવી લાગે, બરાબર? પણ હું કહું 2026ની વસ્તી ગણતરી એ કંઈક અલગ જ છે, એકદમ ઐતિહાસિક બનવા જઈ રહી છે. તો આવો જાણીએ કે એવું તો શું ખાસ છે આ વખતે. અને લો, સૌથી મોટો અને સૌથી રસપ્રદ ફેરફાર એ છે કે 2026ની ગણતરી ભારતની પહેલી, જી હા, પહેલી સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે. હવે કાગળ પેનનું કોઈ કામ નથી, બધું જ ટેકનોલોજીથી થશે. જરા વિચારો, આનાથી પ્રોસેસ કેટલી ફાસ્ટ થઈ જશે. અને એટલું જ નહીં, ડેટાની ચોકસાઈમાં તો જબરદસ્ત સુધારો આવશે, કારણ કે ભૂલોની શક્યતા ઓછી અને બધી માહિતી રિયલ ટાઈમમાં મળશે. પણ એક મિનિટ, આ ડિજિટલ છલાંગ કેટલી મોટી છે એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. ચાલો એના ઇતિહાસમાં એક ડૂબકી મારીએ. કારણ કે જુઓ, ભારતની વસ્તી ગણતરી એ ફક્ત આંકડા ભેગા કરવાની રમત નથી, એ તો એક ખૂબ જ જૂની અને ગૌરવશાળી પરંપરા છે. ખબર છે આ કયા નંબરની વસ્તી ગણતરી હશે? 16મી, જી, 16th સેન્સસ. આ ખાલી એક નંબર નથી, આ એક એવી વિરાસત છે જેણે વર્ષોથી આપણા દેશના વિકાસ અને જે પણ પોલિસી બને છે એને એક દિશા આપી છે. અને જો આપણે આઝાદી પછીની વાત કરીએ તો આ 8મી વસ્તી ગણતરી છે. આ શું બતાવે છે? એ જ કે સ્વતંત્ર ભારતે દર 10 વર્ષે આ ગણતરી દ્વારા પોતાને વધારે સારી રીતે ઓળખ્યું છે, આપણી શક્તિઓ ક્યાં છે, આપણી જરૂરિયાતો શું છે, એ બધું જ આનાથી સ્પષ્ટ થાય છે. હવે આટલું મોટું રાષ્ટ્રીય અભિયાન હોય તો એની એક ઓળખ તો હોવી જ જોઈએ ને. લોકોને જોડવા માટે, એનો સંદેશ પહોંચાડવા માટે કેટલાક ખાસ ચહેરા અને પ્રતીકો પણ પસંદ કરવામાં આવ્યા છે. આ વખતે કલા અને પ્રતીકોનું શું સુંદર મિશ્રણ કર્યું છે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને પસંદ કર્યા છે ખબર છે? ઓડિશાના ખૂબ જ પ્રખ્યાત રેતી શિલ્પકાર સુદર્શન પટનાયક. એમની કલા જાણે જમીન સાથેનું જોડાણ અને લોકોની ભાગીદારી દર્શાવે છે. અને હા, એક ઓફિશિયલ મેસ્કટ પણ છે જે પ્રગતિ અને વિકાસનું પ્રતીક છે. મતલબ કે આખી ગણતરીનો જે મુખ્ય હેતુ છે એ આ મેસ્કોટમાં દેખાઈ આવે છે. સારું, આટલું મોટું કામ એમ જ તો ના થાય, બરાબર? એને ચલાવવા માટે એક પાક્કું કાયદાકીય અને મેનેજમેન્ટનું માળખું જોઈએ. તો ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ. તો આ બધું કોણ સંભાળે છે? આખી વસ્તી ગણતરીનું સંચાલન આપણા ગૃહ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ હેઠળ આવે છે. પ્લાનિંગથી લઈને એને લાગુ કરવા સુધી બધી જ જવાબદારી આ મંત્રાલયની છે. અને આ બધું કયા કાયદાના આધારે થાય છે? એ છે સેન્સસ એક્ટ 1948. સમજો કે આ એક એવો કાનૂની દસ્તાવેજ છે જે સરકારને વસ્તી ગણતરી કરવાની સત્તા આપે છે. આ કાયદો એ પાક્કું કરે છે કે આખી પ્રોસેસ એકદમ વ્યવસ્થિત અને કાયદા મુજબ જ થાય. તો આપણે શું જોયું? ભારતની વસ્તી ગણતરી એક લાંબી ઐતિહાસિક પરંપરામાંથી સીધી ડિજિટલ ભવિષ્યમાં એક મોટી છલાંગ લગાવી રહી છે. અને આ ખાલી ટેકનોલોજી બદલવાની વાત નથી. ના, આ તો ડેટા ભેગો કરવાની, એને સમજવાની અને પછી એનો ઉપયોગ કરવાની આખી રીત જ બદલાઈ જવાની વાત છે. તો પછી અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે જ્યારે આપણી પાસે આટલો બધો ડેટા, આટલો ઝડપી અને આટલો સચોટ ડેટા આવશે, ત્યારે એ આપણા દેશની પોલિસી, આપણા શાસન અને આપણા બધાના ભવિષ્યને કેવી રીતે બદલશે? ખરેખર વિચારવા જેવો સવાલ છે, ખરું ને?